નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આજે મૌની અમાસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા। ભક્તોએ દર્શન અર્ચન પૂજન કરી ધન્યતા અનુભવી। મનરેગા કૌભાંડમાં મૃતક મહિલાના નામે 5 માસથી વેતન લેનાર ફરાર આરોપી કિશન રાઠોડની વરણામા પોલીસે કરી ધરપકડ। MS યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશની વિદ્યાર્થીનીએ ગળો ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। મૌની અમાસ નિમિત્તે યાત્રાધામ કુબેર ભંડારી ખાતે શ્રદ્ધાળુઓએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। પૌરાણિક માન્યતાઓ અનુસાર ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો, તેથી મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે। આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે। શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે। અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી, તેથી મૌની અમાસના દિવસે મૌન પાળવામાં આવે છે। ભગવાન ભોળાનાથની ભક્તિ માટે મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરી ભગવાનની ભક્તિ કરવાનો એક મહિમા રહ્યો છે। ત્યારે આજે મૌની અમાસે વહેલી સવારથી જ ડભોઈ તાલુકાના યાત્રાધામ અને નર્મદા નદીના કિનારે આવેલ કુબેર ભંડારી શિવાલય કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન અર્ચન પૂજન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તોએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી। શમશાબાદમાં મનરેગા કૌભાંડનો ફરાર આરોપી વરણામા પોલીસે ઝડપી પાડ્યો હતો। વડોદરા તાલુકાના શમશાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડમાં ફરાર આરોપી કિશન શનાભાઈ રાઠોડની વરણામા પોલીસે ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે 5 મહિના સુધી મનરેગાના જોબ કાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। વરણામા પોલીસ સ્ટેશનમાં 2024ના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શમશાબાદમાં જોબ કાર્ડ ધારકોને જૂન ડિસેમ્બર 2022ના સમયગાળામાં 5 તબક્કે રોજગારી આપવા માટે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। જોબ કાર્ડમાં હાજરી પૂરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા, જેમાં મૃતક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયાના બેંક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરવામાં આવતા હતા। સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેમનું જોબ કાર્ડ રદ કરાવવાનું હોય છે। જોકે આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રખાયું હતું। તેની સામે મસ્ટર રોલમાં 75 દિવસ તેમની હાજરી પણ પૂરવામાં આવી હતી, જેના મહેતાણાના પેટે તેમના બેંક એકાઉન્ટમાં ₹17,925 જમા કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ મનરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલ વેતનની રકમ શહેરના વાસણા ભાયલી રોડ વિસ્તારમાં આવેલા બેંકના ATM મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી। ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસે આ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। MS યુનિવર્સિટીની ફાર્મસી વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી। મળતી માહિતી અનુસાર MS યુનિવર્સિટીની ફાર્મસી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોના મંડલે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે। નવરંગ ટોકીજ પાસે નર્મદા એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી મોના મંડલ એકલી રહેતી હતી। ગત રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને PM અર્થે SHG હોસ્પિટલમાં મોકલ્યો હતો। બનાવ સંદર્ભે તપાસ કરતી રાવપુરા પોલીસને મોના મંડલના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। આજે એક્ઝામ હોવાથી મોના મંડલ ગેરહાજર જણાતા બીજી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોના મંડલના ઘરે આવી હતી, જ્યાં દરવાજો ન ખુલતા મિત્રોએ દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો હતો। સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના ડાયરેક્ટર ગાંધીનગરથી દોડી આવ્યા હતા। ICCRના ડાયરેક્ટર સુભાષ સિંઘે
અને MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસીએ પણ આ મામલે વિગતો મેળવી છે. સમગ્ર મામલે એસીપી અશોક રાઠવાએ નિવેદન આપ્યું હતું. बांग्लादेशी स्टूडेंट मोहना मंडल ने सुसाइड कर लिया है. इसके पीछे क्या रीज़न है हमें पता नहीं है. हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है. और उसके परिवार वालों को काउंसिल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी करनी है. परिवार कब आएगा पता? परिवार नहीं आया. जानकारी दे दी नहीं, परिवार को जानकारी दे दी गई. बॉडी वापस ले गई. मोहना डॉटर ऑफ मटोर कुमार मेंडोल उमर वर्ष 20 જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી અને ગઈ તારીખ 28/1/2025ના 22:15 વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી, પરંતુ એ મરણ ગયેલ હતી. આ છોકરી છે એ MS યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી. એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી. હા, સુસાઇડ નોટ મળી આવેલ છે, પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી. પોલીસે આમાં છે જે 7/2025 194 મુજબ એડી દાખલ કરેલ છે. અત્યારે એનું PMની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ કરવામાં આવશે. જે સુસાઇડ નોટ છે એમાં જ જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઇટિંગની સુસાઇડ નોટ છે. આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે. આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે. હવે એ તો આગળની તપાસનો વિષય છે. હા, વાલીઓને જાણ કરેલ છે. એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે મરણ ગયેલ છે. એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિજ્યુઅલ છે, એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે, કઈ રીતે લઈ જવું એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે શાનું ડિપ્રેશન હતું. ગેસના લિંક બાકી હોવાની બોગસ લિંક મોકલી છેતરપિંડી થવાનો મામલો પ્રકાશમાં આવતા સાંસદ હેમાંગ જોશી દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલની અંદર વિવિધ લિંક દ્વારા છેતરપિંડીના અવનવા બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરના અનેક નાગરિકો પાસે વડોદરા ગેસ લિમિટેડના નામે બોગસ મેસેજ મોકલીને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. બોગસ મેસેજ દ્વારા છેતરાયા બાદ કેટલાક નાગરિકો દ્વારા આ બાબતે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને સાંસદ હેમાંગ જોશીએ આ બાબતે વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ સહિત પોલીસના વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. તો સાથે સાથે વડોદરાના અનેક ગેસ કનેક્શન ધારકોને અપીલ પણ કરી હતી કે આ પ્રકારની બોગસ લિંક પોતાના મોબાઈલમાં આવે તો તેને ખોલવી નહીં અને કોઈપણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવો નહીં. હાલમાં જ્યારે સમગ્ર દેશની અંદર ડિજિટલ માધ્યમથી જે પ્રકારે છેતરપિંડી ફાઇનાન્શિયલ સ્કેમનું એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને કોઈપણ ફેક અકાઉન્ટ દ્વારા અથવા કોઈપણ ફેક નંબર દ્વારા આ પ્રકારના સ્કેમ વધી રહ્યા છે, ડિજિટલ અરેસ્ટના પણ બનાવો બની રહ્યા છે, ત્યારે વડોદરાનો એક લોકલ એવો એક નવો સ્કેમની જાણકારી અમને સૌને મળી રહી છે. આ વડોદરાના નગરજનો માટે ખૂબ મહત્ત્વનું છે કે તેઓ જાણે કે હાલમાં વડોદરા ગેસ લિમિટેડના નામથી આપને ફોન આવી શકે છે, મેસેજ આવી શકે છે કે આપનું બિલ આટલું બાકી છે અને આ બિલ ઉપર આપ આટલી કાર્યવાહી કરો, બાકી આપનું કનેક્શન કટ કરવામાં આવશે. જ્યારે નાગરિકોને એમને પૂછવામાં આવે કે મારું તો બિલ ભરાઈ ગયું છે, તો એમને એવી લિંક મોકલવામાં આવે કે આ લિંક પર આપ ક્લિક કરો એટલે આપને આપના બિલની જાણકારી મળશે અને જો ફરી એકવાર ભરાયું હશે તો આપને એ રિફંડ આવી જશે. પરંતુ વડોદરા ગેસ દ્વારા આવું કોઈપણ પ્રકારના હરકત કરવામાં આવતી નથી. આવું કોઈ પણ વડોદરા ગેસના નામે કોઈ ફ્રોડ આપને ફોન આવે તો મારી આપ સૌને વિનંતી છે કે આને ઇગ્નોર કરવું અને શક્ય હોય એટલું રિપોર્ટ કરવું અને આવા કોઈ પણ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક આપના ફોનથી ના કરવો એટલી એક મારી આપ સૌને વિનંતી છે.
અત્યાર સુધીમાં 4 થી 5 આપણા વડોદરાના નાગરિકોને ની મને રજૂઆત આવી છે કે વડોદરા ગેસના નામે આ તમામ બાબત થાય છે. વડોદરા ગેસના અધિકારીઓને પણ મારા ઓફિસથી સંપર્ક કરવામાં આવ્યો છે અને ચકાસણી પણ કરવામાં આવી છે કે આવા પ્રકારના કોઈપણ ફોન અથવા કોઈપણ લિંક વડોદરા ગેસ દ્વારા પર્સનલી કોઈને મોકલવામાં નથી આવતા. તો આવા કોઈપણ મેસેજીસ અથવા કોલથી આપ સૌ સતર્ક રહી અને આવા કોઈપણ સ્કેમનો ભોગ બનવાથી બચજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. જી ચોક્કસ, આ બાબતે 2-3 એવા સામાન્ય પરિવારના જ અમારી પાસે કિસ્સા બહાર આવ્યા છે અને એમણે પોલીસ વિભાગનો પણ સંપર્ક કરેલો છે. પરંતુ આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો એ વાત છે કે તમામ વડોદરાના નગરજનોને આ વાતની જાણ થાય, જેથી ક્યાંય પણ કોઈ એકલ દોકલ વ્યક્તિ પણ આ વાતનો ભોગ ના બને. એ માટે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ અપીલને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી અને આ બાબતે સતર્ક કરશો. ગોરવાના 10 વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ગોરવા દશામા મંદિર પાછળ સમતા ગ્રાઉન્ડમાં 10 મહિનાનો આયુષ ગૌતમભાઈ ચારોલિયા રહેતો હતો. તેના પિતા ફુગ્ગો વેચવાનું કામ કરે છે. મંગળવારે સવારે આયુષની માતા નજીકમાં પાણી ભરવા માટે ગઈ હતી. ત્યારે આયુષ રમતા રમતા કૃત્રિમ તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે બનાવેલી પાણીની નીકમાં પડી ગયો હતો. જ્યારે તેની માતા પરત આવી ત્યારે આયુષ ન દેખાતા તેણીએ આસપાસ શોધખોળ શરૂ કરી હતી. તે સમયે આયુષ પાણીની નીકમાં પડેલો જોતા તેને તરત જ બહાર કાઢીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આયુષનું મૃત્યુ નીપજ્યું હતું. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ માતા પિતાએ હોસ્પિટલમાં કલ્પાંત મચાવી મૂકતા હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ ગોરવા પોલીસ મથકે કરાતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રયાગરાજ ખાતે ભાગદોડની સર્જાયેલ ઘટનાને લઈ સાંસદ હેમાંગ જોશી દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું. મૌની અમાવસ્યાને લઈને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ત્યારે ગત મોડી રાતના 1 વાગ્યાની આસપાસ પ્રયાગરાજના સંગમ તીર્થ ખાતે ભાગદોડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10થી વધારે શ્રદ્ધાળુઓના મોતની ઘટના બની છે, જ્યારે અનેક યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવને ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે વર્ષો બાદ જ્યારે કુંભ મેળાનું આયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે શ્રદ્ધાળુઓ સંગમ તટે સ્નાન માટે ઉમટી પડ્યા હતા. અલબત્ત ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કુંભ મેળા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવા છતાંય આ કરુણ ઘટના સર્જાઈ છે, જેમાં કેટલાક યાત્રાળુઓના અવસાન થયા હોવાની માહિતી પણ આવી છે. તેને લઈને દુઃખ વ્યક્ત કરું છું. આજે મૌની અમાવસ્યા કે જેનું સ્નાન એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અતિ પવિત્ર સ્નાન માનવામાં આવે છે, ત્યારે આ મૌની અમાવસ્યાના સ્નાન માટે પ્રયાગરાજમાં અંદાજે 4.5 કરોડ જેટલા લોકો છેલ્લા 2 દિવસથી તેઓ ત્યાં પધારેલા છે. અને આજે વહેલી સવારે જ આપણને એક આ દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા કે સંગમ નોજ ખાતે જે ભગદડ થઈ અને એ ભગદડની અંદર 14 જેટલા લોકોને આપણે ગુમાવ્યા છે. આ ભગદડ એ એક બેરિકેડ તૂટવાથી જે ભાગદોડ મચી એને કારણે આ ઘટના બની. અને આ ઘટનાના બાદ ઘણા બધા પ્રયાગરાજના જે એડમિનિસ્ટ્રેશન છે એના દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક ત્યાં સુરક્ષા બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. અમુક રસ્તાઓ ખુલ્લા પણ કરવામાં આવ્યા છે. અને માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એમનું પણ ત્યાં સતત નજર છે. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે પોતાનું નિવેદન આપ્યું છે કે સૌએ સંયમ બનાવીને રાખવાનો છે. અને જે ઘાટ પર મારી પણ આપ સૌને અપીલ છે કે આપ સૌ આજના દિવસે જે ઘાટ પર આપ હોવ એ ઘાટ પર જ સ્નાન કરી અને આપની આરાધના કરો. એ બાબતે એક અપીલ કરવા માગું છું. સદનસીબે અત્યાર સુધી જે 14 લોકોના સમાચાર આપણી પાસે મળ્યા છે અથવા જે ઘાયલ વ્યક્તિઓના સમાચાર આપણી પાસે મળ્યા છે એમાં વડોદરાનું કોઈ પણ નાગરિકના સમાચાર આપણને પ્રાપ્ત થયા નથી. વડોદરાથી અમારા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા પ્રતિનિધિઓ ત્યાં હાજર છે, એમને પણ અમે સંપર્ક કરેલ. તેઓ પણ ક્ષેમ કુશળ છે, એમને કશું કોઈ પ્રકારની તકલીફ થઈ નથી. પરંતુ એક મારી અપીલ છે કે આપ સૌ આ દિવસે જે ઘાટ પર આપને અનુકૂળતા રહેતી હોય નજીકના ઘાટ પર જ સ્નાન કરી
અને જે ઉત્તર પ્રદેશ પ્રશાસનની સૂચના છે કે સંગમ નોચ પર હમણાં જવાનું ટાળો, તો આ સૂચનાનું આપણે સૌ પાલન કરીએ અને એમને સહયોગ આપીએ એવી હું વિનંતી કરું છું. ખેલ મહાકુંભ અંતર્ગત શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે બહેનોની જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1/1/2025થી 31/3/2025 દરમિયાન ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરાયું છે. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ કરવું, સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રતિભા શોધ છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત કોઠી વિસ્તાર સ્થિત શ્રી પહેલવાન નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે 2 દિવસીય જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગતરોજ ભાઈઓ માટે જુડો સ્પર્ધા યોજાયા બાદ આજરોજ બહેનો માટેની જુડો સ્પર્ધા યોજાઈ હતી. 70થી 80 જેટલી બહેનોએ જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રી પહેલવાન નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે છેલ્લા 13 વર્ષથી જુડો સ્પર્ધા યોજાઈ રહી છે. સંચાલક આઝાદભાઈ સુરવે, મુકેશભાઈ તથા વાસુદેવ કદમ સહિતની સમગ્ર ટીમ બાળકો જુડોની રમતમાં કૌશલ્ય પ્રાપ્ત કરી વડોદરા રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે માટે પ્રયત્નશીલ છે. બાળકોની 2 દિવસીય જુડો સ્પર્ધામાં બાળકો માટે પીવાનું પાણી, જમવાની વ્યવસ્થા સહિત વિશેષ આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ઉપસ્થિત નિષ્ણાંતો, રમતના ચાહકોએ પ્રોત્સાહિત કર્યા હતા. समग्र आयोजन संदर्भे वासुदेव कदम द्वारा विस्तृत माहिती आपी थी. सबसे पहले तो मैं आपको बधाई दूंगी कि आप ऐसे स्पोर्ट्स इवेंट को कवर करते हो और गुजरात गवर्नमेंट का खेल महाकुंभ का जो प्रोग्राम है उससे सब बच्चों को अपना सामर्थ्य दिखाने का एक अवसर मिलता है. बहुत सारे गेम में खेल महाकुंभ होता है. आज जूडो में सीनियर गर्ल्स का हो रहा है. इससे बच्चों का स्पोर्ट्स में एक्टिविटी तो होती है, साथ में एक डेवलपमेंट भी होता है ओवरऑल. तो मैं सभी बच्चों को बधाई दूंगी और जो ऑर्गेनाइज करते हैं उनको बधाई दूंगी, ताकि वो अच्छे से अगली बार भी अच्छी सी इवेंट ऑर्गेनाइज कर पाएं और बच्चों का अच्छे से डेवलपमेंट हो. तारीख 29 જાન્યુઆરીના રોજ 2025 ખેલ મહાકુંભ 3.0 શ્રી પહેલવાન નારાયણ ગુરુ આદ્યમ શાળા પર શાસ્ત્રી પોલ કોડી 4 રસ્તા જુડોની બહેનોની સ્પર્ધા આજે યોજવામાં આવેલ છે. જુડોની સ્પર્ધા છેલ્લા 13 વર્ષથી અહીંયા થાય છે ખેલ મહાકુંભની, અને આ સ્પર્ધામાં 70થી 80 બહેનોએ ભાગ લીધો છે. અને અહીંયા જમવાની વ્યવસ્થા પણ અને પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે અમારા સંચાલક શ્રી આઝાદભાઈ સુરવે કરેલ છે. આવનાર સ્ટેટની ખેલ મહાકુંભ જુડો સ્પર્ધામાં અહીંથી બહેનો સિલેક્ટ થઈને રમવા માટે જશે. પ્રયાગ મહાકુંભ માટે 17મી ફેબ્રુઆરીએ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન ઉપડનાર છે. પ્રયાગ મહાકુંભ માટે વડોદરાથી પણ એક વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી ફેબ્રુઆરીએ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઉપડનાર છે. બુકિંગની પ્રક્રિયા શરૂ થતાં જ તેમાં શ્રદ્ધાળુઓ તરફથી ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વધુ એક ટ્રેન મૂકવામાં આવે તેવા પણ પ્રયાસ વડોદરાના સાંસદ તરફથી કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની જેમ વડોદરાથી પણ પ્રયાગ મહાકુંભ માટે વોલ્વો બસ દોડાવવામાં આવે તે દિશામાં પણ પ્રયાસો ચાલુ છે. આ સાથે ફરી એકવાર સાંસદ દ્વારા મહાકુંભમાં જનાર યાત્રીઓને નિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. છેલ્લા મહિને જ્યારે રેલવેના જીએમની અહીંયા મુલાકાત હતી, આ બેઠક દરમિયાન મારા દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી અને મિટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે વડોદરાથી પ્રયાગરાજ માટે આપણે બને એટલી ટ્રેન ફાળવવી જોઈએ, જેથી લોકોને આ ટ્રેનમાં સફર કરી અને વડોદરાના લોકોને એનો લાભ મળે. તેના જ ભાગરૂપે 17 ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ઉપડતી આપણે પ્રયાગરાજ એક ટ્રેન જવાની છે અને બલિયા સુધી આ ટ્રેન જવાની છે. ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા છે કે આ ટ્રેનના અત્યારે બુકિંગ પણ ખૂબ જ અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે, એટલું બધું ડિમાન્ડ છે. એટલે આજે જ સવારે એક બીજો પત્ર વ્યવહાર રેલવે વિભાગ અને માન્ય રેલવે મંત્રીશ્રીને મેં કર્યો છે કે હજુ એક ટ્રેન પ્રયાગરાજ માટેની ફાળવવામાં આવે અને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જો આ ફાળવવામાં આવે તો મહાશિવરાત્રિનો પણ લાભ આપણા તમામ વડોદરા નગરજનોને મળી શકે. એ બાબતે પણ પ્રયત્ન શરૂ કર્યા છે અને હાલ પૂરતું અત્યારે જ આ એક ટ્રેન ફાળવવામાં આવી છે. આ માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજી
આ તમામ મહાનુભાવોના વડોદરા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાની જનતાને, વડોદરાની આ સનાતન પ્રેમી જનતાને આ રેલવે મુસાફરીની એક તક ફાળવવા બદલ એ સૌને હું ખૂબ ખૂબ આભારી વ્યક્ત. જે પ્રકારના આ સમાચાર આપણને મળી રહ્યા છે, આજે જે સવારની ઘટના હતી એને લઈને લોકો અસમંજસમાં મુકાયા છે કે પ્રયાગરાજ જવું કે ના જવું. તો મારી આપ સૌને એક જ વિનંતી છે કે વિશ્વનું, આ પૃથ્વીનું સૌથી મોટો આવો મેળાવડો ક્યાંય જોયેલો ના હોય એવો મેળાવડો અહીંયા આયોજન કરવામાં આવ્યો છે. એમાં પણ માત્ર ને માત્ર એક ઘાટ ઉપર, એક જગ્યા પર આવી એક દુર્ઘટના થઈ છે. સંપૂર્ણ પ્રયાગરાજ અને એમનું પ્રશાસન, ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે સાબદી છે. આપણે જો તમામ સરકારી ધારાધોરણો, નીતિ નિયમોનું પાલન જો કરતા આવીશું તો આવી કોઈ પણ ઘટના નથી જ થવાની. એટલે આ ઘટનાને લઈને કોઈએ ગભરાવાની જરૂર નથી. આજની ઘટનામાં પણ આપણે જો ખ્યાલ હોય તો બેરિકેડ તૂટ્યા અને અવ્યવસ્થા સર્જાઈ, એને કારણે આ ઘટનાનું સર્જન થયું છે. એટલે આવી કોઈ પણ ઘટનાથી ગભરાયા વગર આપ સૌ શાંતિથી સરકારી ધારાધોરણનું પાલન કરી અને પ્રયાગરાજ જાઓ, કુંભમાં આપ સ્નાન કરો અને ત્યાં તમામ આપણા અખાડાઓના દર્શન કરો અને આ એક પવિત્ર તહેવારને આપણે સૌએ સુનિયોજિત રીતે આપણે ડિસિપ્લિનથી મનાવવાનું છે. આપણા ગુજરાત સરકારના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી અને વાહન વ્યવહારના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી દ્વારા જે અમદાવાદથી વોલ્વો દોડાવવામાં આવી, ત્યારબાદ વડોદરાના સાંસદ અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અને અમે ગુજરાત સરકારે વિનંતી કરી છે કે આવી કોઈ વ્યવસ્થા જો શક્ય હોય તો વડોદરા માટે પણ કરવામાં આવે અને એને લઈ અને અત્યારે એસટી વિભાગ છે એનું અવમૂલન કરી રહ્યું છે. ટૂંક જ સમયમાં મને લાગે છે કે કોઈ સારા સમાચાર આપણને મળી શકે. માજલપુર શ્રેયસ સ્કૂલ સામે ધૃતરાષ્ટ્ર બનેલ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તાવિહીન કામગીરીના કારણે ભૂવો પડ્યો હતો અને આસપાસનો રસ્તો બેસી જવા પામ્યો હતો. વડોદરા શહેરમાં પ્રજા ટેક્સ ભરે છે પણ લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. વડોદરામાં અવારનવાર ઠેર ઠેર ભૂવા પડવાના બનાવો બને છે પણ તંત્ર આ સિલસિલાને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. માજલપુર શ્રેયસ સ્કૂલ સામે એક નાનો ભૂવો પડ્યો છે, તેની આસપાસનો રસ્તો ધસી ગયો છે. આ અંગે ગઈકાલે શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે અધિકારીઓને જણાવ્યું હતું. આમ છતાં પણ સવારના 11 વાગ્યા સુધી રોડ રસ્તા ભૂવાનું સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય માટે દંડકે બેસી ગયેલી જમીનની આસપાસ બેરિકેટિંગ વ્હીકલ પુલના ડ્રાઈવર અને અન્ય સ્ટાફ દ્વારા કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રોડ રસ્તો 2 વર્ષ અગાઉ જ નવો બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે પણ દંડક શૈલેષ પાટીલે કામગીરીમાં ખામી હોવા બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હતું, છતાં પણ રસ્તો બનાવી દેવાયો હતો. હવે જ્યારે રસ્તો બેસી ગયો છે ત્યારે કોન્ટ્રાક્ટરની ગુણવત્તાવિહીન કામગીરી અને સંબંધિત ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવેલ અધિકારીઓની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. નજીકમાં સ્કૂલો આવેલી છે. નાના બાળકો, વિદ્યાર્થીઓ આ રસ્તેથી પ્રસાર થતા હોય છે. ત્યારે કોઈ દુર્ઘટના આ ગુણવત્તાવિહીન કામગીરીના કારણે થાય તો જવાબદાર કોણ, તેવું પણ લોકો પૂછી રહ્યા છે. આ સંદર્ભે દંડક શૈલેષ પાટીલે પણ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેની સૂચના આપી છે. સાથે જ ઇજારદારની જો ભૂલ હશે તો તેને બ્લેકલિસ્ટ પણ કરાશે તેમ જણાવ્યું હતું. આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેયસ સ્કૂલની સામેનો એક ભાગ છે. ગઈકાલે સાંજે 7 વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો, 7 વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી. અધિકારીને એવું છે કે કશું થવાનું નથી. આ બહારદારી રોડ છે, સ્કૂલ છે સામે, અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી. 10:30 સુધી કોઈ સ્થળ પર મુવમેન્ટ નહીં, કોઈ બેરિકેટિંગ નહીં. અમારા માધ્યમથી જ અમારા માણસો બેરિકેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે? આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી. સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હતું. અધિકારી વાત નથી માનતા, પણ એમનું કંઈક હશે બીજું કંઈક કામ, પર્સનલ બી ઘણા કામ હોય છે એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે. પણ 10:30થી આ કામગીરી મેં જાતે શરૂ કરાવી છે એટલે તમારા માધ્યમથી તમે જોઈ શકો. 2 વર્ષ પહેલાં સ્પોન પાઇપને આ કામ અપાયું હતું એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે. એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાવી છે અધિકારી પાસે, એટલે જોઈને અમે નિર્ણય લઈશું અને 100% એક્શન લઈશું. જો એની ખોટ હશે, એની ભૂલ હશે તો 100% આમાં એક્શન. ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલના એસપી હોલમાં પણ જમવાની ગુણવત્તા જળવાતી ન હોવાનું સામે આવ્યું છે. MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત ભોજનના અભાવ મામલે ભોજનમાં નીકળેલ ઈયળના મુદ્દે NSUI દ્વારા વિરોધ સાથે ગતરોજ VCને આવેદનપત્ર આપ્યું હતું.
તેવામાં મંગળવારે બોયઝ હોસ્ટેલના એસપી હોલમાં જમવામાં મકોડા નીકળ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે એસપી હોલની પાછળ આવેલ મેશમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંની હાલત જોતાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. મીઠાઈ સહિત સલાડમાં પણ મકોડા ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ બટાકા, ગાજર તેમજ શાકભાજીમાં પણ ફંગસ લાગેલી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મેસ ચલાવતા ધારકને આ સંદર્ભે પૂછતા તેણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતાનું નામ પણ જણાવ્યું ન હતું. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને પોતાના પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેતા આ દેશના ભાવિને યુનિવર્સિટીના સત્તાધીશો ગુણવત્તાયુક્ત ભોજન મામલે પણ દુર્લક્ષ્ય સેવી રહ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી છે. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાય અને વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ શુદ્ધ ખોરાક પ્રાપ્ત થાય તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. સંસ્કારી નગરીમાં ફરી એકવાર મકરપુરા વિસ્તારમાં અસામાજિક તત્વના આતંકની ઘટના સામે આવી છે. શાંત ગણાતા વડોદરા શહેરમાં અસામાજિક તત્વોને ખાકીનો જાણે કે ખોપ રહ્યો નથી. ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ લોકોમાં ભયની સ્થિતિ ઊભી કરતા અસામાજિક તત્વોને કાયદો કડક પાડ બનાવે તેવું સંસ્કારી નગરીના લોકો ઈચ્છી રહ્યા છે. ગતરોજ ગોત્રી વિસ્તારમાં વચગાળાના જામીન પર બહાર આવેલ ઈસમે આતંક મચાવ્યો હતો, જે બાદ મકરપુરા વિસ્તારમાં આજે અસામાજિક તત્વએ આતંક મચાવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ માથાભારે મંજીદર સિંહ રાય એ વેપારીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાપારીએ પૈસા માંગતા માથાભારે શખ્સ અકળાયો હતો અને રોષે ભરાયેલા ઈસમે વેપારી પર તલવારથી હુમલાનો પ્રયાસ કરવો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવક સામે અપહરણ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવાની ફરિયાદ નોંધાઈ ચૂકેલ છે. વિસ્તારમાં આતંક મચાવનાર માથાભારે મંજીદર સિંહ રાયનો વરઘોડો કરાય અને કાયદાના ભાષામાં તેને પાઠ ભણાવાય તેવું વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે. વીએમસીના અધિકારી કર્મચારીઓ સમયસર કચેરીએ આવતા ન હોવાના મુદ્દે મીડિયા દ્વારા આકસ્મિક તપાસ કરતા કેટલીક ખુરશીઓ ખાલી જોવા મળી હતી. વડોદરા શહેર અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં પાછળ રહ્યું છે. તેમાં સત્તાધીશો તેમજ પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવી જવાબદારી પૂર્ણ કરવામાં આળસ અનુભવતા વીએમસીના અધિકારીઓ કર્મચારીઓ પણ જવાબદાર છે. પ્રજા વેરો ભરવામાં મોડી પડે તો વીએમસી પગલાં લે છે, પણ પ્રજા ટેક્સ ભરે અને કર્મચારી અધિકારી ત્વરિત કામગીરી ન કરે તો કોઈ જ પગલાં લેવાતા નથી. વીએમસીમાં સામાન્ય વહીવટ વિભાગમાં કર્મચારીઓને કોઈ પૂછનાર જ ન હોય તેમ કર્મચારીઓ પોતાની ફરજ પર સમયસર આવતા ન હોવાની બૂમો ઉઠવા પામી હતી, જેમાં આજે મીડિયાએ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસતા સત્ય હકીકત બહાર આવી છે. વીએમસીની કચેરીમાં તપાસ કરતા મોટાભાગની કચેરીઓ ખાલી જણાઈ હતી. ખુરશીઓ ઉપર અધિકારી કર્મચારી હાજર ન હતા. આ સંદર્ભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટના કેતન પી જોશીને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગમાં 8,000 જેટલું મહેકમ હોય છે. લેબર કોર્ટની વિગતો હોય છે. 3 કર્મચારી આજે કોર્ટમાં જુબાની દેવા ગયા છે. બાકી અન્ય વિભાગોમાં પણ કર્મચારી ન જણાતા તેમણે આ સંદર્ભે આકસ્મિક તપાસ કરાશે. સાથે જ ખાતા અધિકારી દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાની સૂચના અપાઈ છે તેમ જણાવ્યું હતું. વધુ કંઈ સ્પષ્ટતા ન કરી શકતા આ સૂચન ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. હવે જોઈએ કે આ પછી હવે શું કાર્યવાહી થાય છે અને કર્મચારીઓ રાબેતા મુજબ પોતાની ફરજ પર આવે છે કે પછી પરિસ્થિતિ જેસે તે બની રહેશે તે હવે આવનાર સમય જ કહેશે. આપની વાત ઉપરથી કઈ શાખામાં કયા કર્મચારીઓ કયા ફિલ્ડમાં છે તે બાબતનું જો આપના તરફથી મને વિશેષ માહિતી આપવામાં આવે તો અમે જાણી શકીએ. સામાન્ય વહીવટ વિભાગની વાત કરો છો તો ખોરાક, અકાઉન્ટ્સ, સામાન્ય વહીવટ વિભાગની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગમાં કુલ 8,000 જેટલું મહેકમ હોય છે. એમાં લેબર કોર્ટ અને કોર્ટની વિગતો હોય છે. આજે જ મારી જાણ હેઠળ 3 કર્મચારીઓ કોર્ટમાં જુબાની દેવા ગયેલા છે. અન્ય શાખાની આરોગ્ય અને ફૂડ ખોરાકની વાત કરો છો તો આપની બાબતો ધ્યાનમાં લઈ અને આકસ્મિક તપાસની અમારા તરફથી કરવામાં આવશે. અને આમ છતાં બી અમે શાખા અધિકારીઓ દ્વારા સમયાંતરે કર્મચારીઓનું ચેકિંગ કરવાની સૂચના માનનીય કમિશનર સાહેબ દ્વારા નિયમિત રીતે આપવામાં આવી છે. આ બાબત ધ્યાન ઉપર લઈ અને આ સૂચનને ધ્યાન ઉપર રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પર્ટિક્યુલર કર્મચારી કે કોઈ પર્ટિક્યુલર વિભાગ માટે કરવામાં આવે તો એની સામે કાર્યવાહી થઈ શકે, કારણ કે કોઈ પટ્ટાવાળાના નિવેદન ઉપર એમના ઉપલા અધિકારીઓને કોઈ બાબત માની અને પગલાં લેવા તે પણ વ્યાજબી નથી. અને આમ છતાં પણ આપનું સૂચન ખૂબ જ વ્યાજબી અને કોર્પોરેશનના હિતનું હોય તે બાબતની નોંધ લઈ અને અમારા તરફથી આ અંગેનો એક્શન પ્લાન કરવામાં આવશે.
આવું બાબત મારા ધ્યાન ઉપર નથી, પણ એવું ચોક્કસ આપનું સૂચન છે એ ધ્યાનમાં લઈ કમિશનર સાહેબની પરવાનગી લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાયોમેટ્રિક મશીનરી તે માટેનો પરિપત્ર એક દિવસ પહેલા જ રાજ્ય સરકારે કર્યો છે અને તે હાલ કમિશનર સાહેબ જોડે વિચારણા. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે મૌની અમાસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા. ભક્તોએ દર્શન અર્ચન પૂજન કરી ધન્યતા અનુભવી. મનરેગા કૌભાંડમાં મૃતક મહિલાના નામે 5 માસથી વેતન લેનાર ફરાર આરોપી કિશન રાઠોડની વર્ણામાં પોલીસે કરી ધરપકડ. MS યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશની વિદ્યાર્થીનીએ ગળો ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.